લોકો છે ને બે પ્રકારના હોય છે. એક જેમને પેટ ડોગ્સ ખૂબ ગમતા હોય છે અને બીજા હોય છે જેઠાલાલ જેવા કે જેમને પેટ ડોગ્સનો ડર લાગતો હોય છે અથવા તો બિલકુલ નથી ગમતા. તમે કઈ કેટેગરીમાં આવો છો? જો તમે પહેલી કેટેગરીમાં આવતા હોય તો આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ, કારણ કે અમદાવાદમાં પેટ ડોગ્સના રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ છે 31 મે. એએમસીના CNCD ડિપાર્ટમેન્ટ એટલે કે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમદાવાદમાં આશરે 50,000 જેટલા પાલતુ શ્વાન હશે. એ પાલતુ શ્વાનમાંથી 10થી 20% જેટલાનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 31 મે પહેલાં આ બધા જ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે પેટ પેરેન્ટ્સ આ પ્રકારનું રજિસ્ટ્રેશન નહીં કરાવે એ લોકોને નોટિસ આપવામાં આવશે, એમની પાસેથી પેનલ્ટી પણ લેવામાં આવશે અને એટલે સુધી કે એમના ઘર કે ઓફિસના ગટર અને નળ કનેક્શન પણ કાપવામાં આવી શકે છે. હવે આ પ્રકારના કોન્સિક્વન્સીસથી બચવું હોય તો તમામ પેટ લવર્સને આ વિડીયો ખાસ શેર કરી દેજો. અમદાવાદમાં આ પ્રકારના પગલાં લેવા પાછળનું કારણ છે થોડા દિવસ પહેલા બનેલી એક ઘટના કે જ્યાં અમદાવાદના હાથીજણ સર્કલ પાસેના વિસ્તારમાં એક 4 મહિનાની બાળકી પર રોટવીલર પેટ ડોગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા બાદ તેનું મોત થઈ ગયું હતું. CNCD દ્વારા આ શ્વાનનો કબજો મેળવવામાં આવ્યો અને શ્વાનના માલિકની ધરપકડ કરવામાં આવી, પરંતુ થોડા જ કલાકોમાં એમને જામીન મળી ગયા હતા. ત્યાર પછીથી તંત્ર અને સરકાર સફાળા જાગ્યા અને કેટલાક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં એક વેબિનારનું આયોજન કરવાના પગલાં પણ લેવામાં આવશે. આ વેબિનારમાં પેટ બિહેવિયર અંગેની માહિતી એ તમામ પેટ ઓનર્સને આપવામાં આવશે. હવે પાલતુ પ્રાણીઓને રાખવા માટેના કેટલાક નિયમો અને ગાઈડલાઇન્સ ઓલરેડી છે જ, પરંતુ એનું પાલન જેવું થવું જોઈએ એવું થઈ નથી રહ્યું અને એના કારણે અવારનવાર મોતની ઘટનાઓ કે પછી પાલતુ પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમામ પેટ ડોગ્સને ટ્રેનિંગ આપી હોવી જોઈએ. આ સિવાય આ તમામ પેટ ડોગ્સનું રસીકરણ કે પછી ખસીકરણ થયું હોવું જોઈએ. એમને બાળકો રમતા હોય એવી જગ્યાએ સ્કૂલની આસપાસ કે ગાર્ડનની આસપાસ લઈ જઈ શકાય નહીં, ત્યાં જાહેરમાં ખવડાવી શકાય નહીં. એ લોકોને કંટ્રોલમાં રાખવાની જવાબદારી પેટ ઓનર્સની હોય છે. એ લોકો ક્યાંય ગંદકી કરે તો એ ગંદકી સાફ કરવાની જવાબદારી પણ પેટ ઓનર્સની પોતાની હોય છે. શ્વાન ભસીને પાડોશીઓની ઊંઘ ન બગાડે, ઉપરાંત તેને કોઈ પણ પ્રકારના રોગો ન થાય એ માટે ડોક્ટર્સની મુલાકાતે લઈ જવાની કે પછી એમને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ પેટ ઓનર્સની પોતાની હોય છે. હવે જે કિસ્સામાં પેટ ડોગ દ્વારા કોઈ વ્યક્તિ પર હુમલો કરવામાં આવે તો એની સજા ઓબ્વિયસલી પેટ ડોગ્સને નથી આપવામાં આવતી, એના માલિકોને આપવામાં આવતી હોય છે. ભારતીય કાયદા પ્રમાણે IPC સેક્શન 289 પ્રમાણે આ પ્રકારની બેદરકારી એટલે કે નેગ્લિજન્સ બદલ જે તે માલિકને 6 મહિનાની જેલ સુધીની સજા થઈ શકે છે, 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને જો શ્વાન કોઈને કરડ્યું હોય તો એની ટ્રીટમેન્ટ માટેના જે પૈસા છે એ પણ શ્વાન માલિકે આપવાના હોય છે. મિત્રો, સોશિયલ મીડિયા પર પણ અવારનવાર એવા વિડીયોઝ આવતા હોય છે કે જેમાં પેટ ડોગ્સની જે આક્રમક કહી શકાય એવી બ્રીડ છે એ બીજા લોકો પર હુમલો કરી દેતી હોય છે. ત્યારે શું આ પ્રકારના જંગલી કે આક્રમક શ્વાનને પાળવાની પરમિશન આપવી જોઈએ? તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરો.